હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે હોટલ સ્ટાઇલ સાંભાર બનાવીશું અને એકદમ સોફ્ટ અને જાળીદાર મેંદુવડા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ એવા સરસ લાગતા હોય છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જતા હોય છે. તો આજે આપણે મેંદુવડા અને સાંભારની ફૂલ હું રેસીપી આપીશ, તો મારો વિડીયો લાસ્ટ સુધી જોજો કે જે આપણે હોટલમાં કેવી રીતે સાંભાર બને છે, જે સાંભાર ઘરે નથી બનતો તો અમુક ટિપ્સ અને ટ્રીક ધ્યાનમાં રાખવાની છે, જેનાથી તમારો સાંભાર પણ હોટલ સ્ટાઇલ બનીને તૈયાર થઈ જશે અને એકદમ પોચા રૂ જેવા મેંદુવડા પણ ઘરે તમે સરળતાથી બનાવી શકશો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. તો મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ લીધેલી છે. અડદની દાળને વોશ કરી લેવાની છે સારા 2 થી 3 વખત અને દાળને 4 થી 5 કલાક માટે પલળવા દેવાની છે. તો તમે જોઈ શકો છો, ધોઈને 4 થી 5 કલાક પછી દાળનો દાણો છે આ રીતે એકદમ તૂટી જાય છે. તો દાળ આપણી પરફેક્ટ પલળી ગઈ છે. તો હવે મિક્સર જારની અંદર પાણી એડ નથી કરવાનું, એકલી દાળને જ આ રીતે 1 થી 2 વખત ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને એ પછી જો તમને એવું લાગે કે દાળ પીસાતી નથી તો ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 2 ચમચી નાની પાણી એડ કર્યું છે. તો દાળ આપણી પીસાઈને તૈયાર છે. હવે આ દાળ જે છે એ વધારે પડતી સ્મૂથ નથી પીસવાની, આ રીતે થોડી દાણેદાર રાખવાની છે, તો જ મેંદુવડા છે એકદમ ફૂલી જશે. હવે બેટરને એક બાઉલની અંદર કાઢી લેવાનું છે અને આ રીતે હાથની મદદથી બરાબર એને મિક્સ કરીને આ રીતે ફેટી લેવાનું છે. લગભગ 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર છે આપણું ફૂલી ગયું છે. અને આ રીતે એક પાણીના બાઉલની અંદર ચેક કરી લેવાનું છે. જો બેટર આપણું તરે તો આપણા મેંદુવડાનું જે બેટર છે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું હશે. આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની છે, તો જ તમારા મેંદુવડા એકદમ જાળીદાર અને પોચા બનશે. હવે મેં અહીંયા 3 થી 4 લીલા મરચાં લીધા છે. તમે સ્વાદ પ્રમાણે મરચાં લઈ શકો છો. અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. એ પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું તમારે સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે. અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દેવાનું છે. જો તમે ભૂના જીરા પાવડર હોય, શેકેલા જીરાનો પાવડર, તો એ પણ તમે એડ કરી શકો છો. હવે આપણે છીણીની મદદથી આદુના ટુકડાને આ રીતે ગ્રેટ કરી લેવાનું છે, જેથી નીચેનો જ ભાગ જે છે આદુનો એ અંદર આવે, વધારે પડતા એના છોતરા કે પછી એના રેસા અંદર ના એડ થાય. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. આદુને આ રીતે આપણે એને છીણી લેવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. બેટર જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કેટલું ફ્લફી અને એકદમ સ્મૂથ એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો અડદની દાળના જ મેંદુવડા બનાવશો તો ખૂબ જ સરસ એવા બનશે. અને આ રીતે બનાવશો તો તમારા મેંદુવડા પણ હોટલ સ્ટાઇલ કે પછી બહાર સ્ટ્રીટ ફૂડમાં ખાતા હોય એવા બનીને તૈયાર થઈ જશે. હવે આ બેટરને આપણે સાઈડમાં રાખીશું અને સાંભાર બનાવવાની તૈયારી કરી લઈશું. તો અહીંયા મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલી તુવેરની દાળને ધોઈને પલાળી લીધેલી છે, તો એ એડ કરી દેવાની છે. આ સાંભારમાં વધારે પડતી તુવેરની દાળ નથી હોતી. જો તમે ના એડ કરો તો એને સ્કીપ પણ કરી શકો છો. તો મેં અહીંયા વધારે પડતી નથી લીધી. નાની 3 થી 4 ટેબલસ્પૂન દાળ લેવાની છે અને એ પછી દાળની અંદર હળદર અને મીઠું એડ કરીને 3 વિસલ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો દાળ આપણી બફાઈને તૈયાર છે. તો આ રીતે એને મેશ કરી લેવાની છે, વધારે પડતી બ્લેન્ડ નથી કરવાની. અને હવે દાળની અંદર પાણી એડ કરી દેવાની છે ને બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે સાંભારમાં બનાવવાની પેસ્ટ બનાવી લઈશું. તો એના માટે દાળિયા લેવાના છે અડધો કપ જેટલા અને સૂકું નારિયેળ લીધેલું છે. જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો એ પણ તમે લઈ શકો છો. સૂકું નારિયેળ 1 થી 1.5 ટેબલસ્પૂન લેવાનું છે. મીઠા લીમડાના 10 થી 15 પાન લેવાના છે. અને અહીંયા એક મોટું ટામેટાના મોટા પીસીસ કરીને લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને એકદમ સાંભારને હોટલ સ્ટાઇલ કલર આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 મોટી ટેબલસ્પૂન જેટલો સાંભાર મસાલો જે તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. આ પેસ્ટને એકદમ સ્મૂથ આ રીતે પીસી લેવાની છે. અહીંયા ટામેટાં છે એટલે પેસ્ટમાં પાણી એડ કરવાની જરાય જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ પેસ્ટ એડ કરવાથી જે સાંભાર છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. તો હવે આપણે સાંભારના વઘાર માટે અહીંયા મેં તેલ ગરમ કરી દીધું છે. તો તેલ આ રીતે મોટી 2 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે. અને સાંભારની અંદર તમે જે વેજીટેબલ એડ કરવા હોય બધા જ કરી શકો છો. જીરું અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના
છે બટેટા, દૂધી, સરગવો અને શક્કરિયા. મેં અહીંયા આ 4 વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. જો તમે રીંગણ હોય તો રીંગણની પણ છાલ કાઢીને લઈ શકો છો. આ રીતે સાંભારની અંદર કાચા વેજીટેબલ એડ કરશો અને આ રીતે તમે કૂક કરશો તો એકદમ જે ટેસ્ટ છે હોટલ સ્ટાઇલ થઈ જતો હોય છે. બાફીને એડ કરશો તો જે સાંભાર છે ફીકો બની જતો હોય છે. અને અહીંયા મેં 2 મોટી ડુંગળીના આ રીતે સ્લાઇસ કરી દીધા છે, એને પણ એડ કરી દેવાની છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, જેનાથી બધા વેજીટેબલ છે એકદમ સારી રીતે થોડા એવા કૂક થઈ જાય. તો આ રીતે તેલની અંદર જ બધા વેજીટેબલને એડ કરવાના છે. તો અત્યારે તમને જે સિઝનમાં વેજીટેબલ હોય એ સાંભારની અંદર તમે બધા જ એડ કરી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ રીતે રફલી મોટા વેજીટેબલ કટ કરવાના છે, વધારે પડતા નાના પીસીસ નથી કરવાના. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અહીંયા મેં ચપટી એવું એટલે કે અડધી ચમચીથી પણ ઓછું એવું તીખું મરચું એડ કરેલું છે. તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને મસાલા સારી રીતે બધા વેજીટેબલમાં આ રીતે કોટ થઈ જાય એ ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાના છે. અને હવે આપણે લાસ્ટમાં 2 મોટા ટામેટાના મેં અહીંયા મોટા રફલી ચોપ કરેલા છે એ પણ આપણે એડ કરી દઈશું. વધારે પડતા વેજીટેબલ નથી કૂક કરવાના. આ રીતે બસ મસાલા એકદમ સારી રીતે કોટ થઈ જાય. તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ એવો મસાલાનો આવ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને જે આપણે દાળ પીસીને રાખેલી હતી એની અંદર બધા જ વેજીટેબલને એડ કરી દેવાના છે અને બધું જ પછી મિક્સ કરી લેવાનું છે. વેજીટેબલને એડ કર્યા પછી આ રીતે મિક્સ કરવું જરૂરી છે, નહીંતર દાળ છે તળિયે બેસી જશે અને વેજીટેબલ છે એ કાચા રહેશે. તો આ રીતે મિક્સ કર્યા પછી જે આપણે મિક્સર જારની અંદર જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટને એડ કરી દેવાની છે. આ પેસ્ટ દાળિયા અને ભરપૂર હોય છે, દાળિયા અને નારિયેળથી. તો આ પેસ્ટથી એકદમ સાઉથ ઇન્ડિયન જે સાંભાર બનતો હોય છે એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તો આ પેસ્ટ પણ એડ કરવી જરૂરી છે. આ રીતે જરૂરથી એકવાર ઘરે તમે ટ્રાય કરજો, બહાર જેવો સાંભાર બનીને તૈયાર થઈ જશે. તો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સાંભારની થિકનેસ ચેક કરી લેવાની. તો મને થોડો હજી ઘટ લાગે છે તો અહીંયા થોડું એવું પાણી એડ કરવાનું છે. તમે તમારી રીતે પાણીને એડ કરી શકો છો. તો અહીંયા આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને એ પછી હવે કુકર બંધ કરીને 3 વિસલ કરી લેવાની છે, જેનાથી બધા જ વેજીટેબલ છે સારી રીતે કૂક થઈ જશે. 3 વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે સાંભારનો વઘાર કરી લઈએ. તો એના માટે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે જીરું, રાઈ, હિંગ, તમાલપત્ર આ રીતે એડ કરી દેવાના છે અને સૂકા મરચાં 2 આ રીતે મેં અહીંયા તોડીને એડ કરી દીધા છે. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે 3 વિસલ થઈ ગઈ છે સાંભારની. તો એની ઉપર જે આપણે આ વઘાર કરેલો છે એને એડ કરી દેવાનું છે. આ લાસ્ટમાં તમે ડબલ વઘાર કરશો તો જે સાંભારનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો લાગતો હોય છે અને બહાર જેવો બનીને તૈયાર થઈ જતો હોય છે. તો વઘાર આ રીતે ઉપર બધો જ એડ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો જે અંદરના શાકભાજી છે એ પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને સાંભારનું ટેક્સચર જોઈને જ ખબર પડી જાય કે હોટલ જેવો જ સાંભાર બનીને આપણો તૈયાર થઈ ગયો છે. હવે સાંભારના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરવાનો છે અને અહીંયા આંબલીનો મેં અહીંયા પલ્પ કાઢેલો છે. આંબલીને ગરમ પાણીમાં પલાળીને એને ગાળી લેવાનો છે. જો તમે આંબલીનો પલ્પ ના એડ કરવો હોય તો 2 લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ હોટલમાં જે મળતો હોય છે એમાં આંબલીનો રસ જ હોય છે. તો આ રીતે એડ કરીને ફરીથી 1 થી 2 ઉભરા આવે આ રીતે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો સરગવાથી સિંગ લઈને બટેટા, ટામેટા બધા જ વેજીટેબલ પણ આપણા સરસ એવા કૂક થઈને સાંભારમાં ભળી ગયા છે. તો આપણો સાંભાર એકદમ સરસ રીતે રેડી છે. ઉપરથી થોડા એવા લીલા સમારેલા ધાણાને સ્પ્રિંકલ કરી લેવાના છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને સાંભારને સાઈડમાં મૂકી દઈશું અને હવે મેંદુવડા બનાવી લેવાના છે. તો મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા આ રીતે ઘરમાં રહેલી ગળણીનો ઉપયોગ કર્યો છે. આનાથી એકદમ ઇઝીલી બની જતા હોય છે અને આ ટ્રીક બધાના ઘરમાં ગળણી હોય જ છે, એટલે આ ટ્રીકથી બનાવશો એકદમ સરસ એવા તમને પણ ઇઝી રહેશે. તો આ રીતે પાણી લગાવી દેવાનું છે ગળણીને ઊંધી કરીને અને એની ઉપર થોડું એવું બેટર એડ કરીને વચ્ચે આ રીતે આંગળીની મદદથી હોલ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રાઉન્ડ પણ થશે. તમારે વધારે ટાઈમ નહીં લાગે. 1-2 તમે મેંદુવડા એડ કરશો તેલની અંદર એટલે તરત જ તમને ફાવી જશે. આ રીતે ગરમ તેલની ઉપર ગળણીને 2 થી 3 મિનિટ હલાવશો એટલે તરત જ જે મેંદુવડા છે એ નીચે પડી જશે.
તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી અને એકદમ ફટાફટ મેંદુવડા બનીને તૈયાર થઈ જતા હોય છે. તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. આ ટિપ્સ સાથે તમે બનાવશો તો તમારા મેંદુવડા પણ આ રીતે જ બનશે. કોઈ પણ મશીન કે કોઈ પણ મોલ્ડ વગર આ રીતે એક ગળણીથી મેંદુવડાને બનાવી શકો છો. અને ગરમા ગરમ તેલ જ રાખવાનું છે. જો તેલ ઠંડુ હશે તો મેંદુવડાને એબ્ઝોર્વ કરી લેશે અને તેલવાળા બનશે. તો આ રીતે ગરમ તેલની અંદર જ એડ કરવાના છે, જેથી તમે જોઈ શકો છો તેલ જરાય નથી અને એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો ગરમા ગરમ મેંદુવડાને સાંભાર અને ચટણી સાથે આપણે સર્વ કરી લઈએ. મેં ચટણીની રેસીપી પણ મારા આગળના વિડીયોમાં ઘણી વખત આપેલી છે, તો તમે એ વિડીયો પણ જઈને ચેક કરી શકો છો. તો આ રીતે મેંદુવડા તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી જાળીદાર અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ બધી જ મારી ટિપ્સ અને ટ્રિક સાથે તમે બનાવશો તો તમારા મેંદુવડા પણ હોટલ સ્ટાઇલ આવવા જ બનીને તૈયાર થઈ જશે. તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે સાંભાર અને મેંદુવડાની રેસીપી આજને તમને કેવી લાગી. અને હા, મારા વિડીયો જોતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. તો આ રીતે મેંદુવડાની આપણે પ્લેટિંગ પણ કરી લઈશું કે એના ઉપર બંને ટાઈપની ચટણી એડ કરી દેવાની છે, ગ્રીન અને રેડ. અને જે આપણે હોટલ સ્ટાઇલ જે સાંભાર બનાવ્યો છે એને પણ એડ કરી દેવાનો છે. તો ગરમા ગરમ તમે આ રીતે પ્લેટિંગ કરશો તો ખાવાની તો ખૂબ જ મજા આવી જશે. છે ને, મોઢામાં પાણી આવી જાય એવા મેંદુવડા અને હોટલ સ્ટાઇલ સાંભાર આપણો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે અને તમે જોઈ શકો છો મેંદુવડા કેટલા સોફ્ટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.